ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચે છે અને પોલીસ કશું જ કરી શકતી નથી। આ વાસ્તવિકતા આજે ગુજરાતના નાગરિકો માટે શરમજનક બની રહી છે। ડીસા તાલુકાના બાયવાડા ગામમાં બુટલેગરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે ગ્રામજનોએ હવે સ્થાનિક પોલીસને બાજુ પર રાખીને સીધા ડીવાયએસપી સુધી રજૂઆત કરવી પડી છે। જાહેર સ્થળો, શાળાઓ અને મંદિરોની આસપાસ દારૂ વેચાતો હોવા છતાં પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના આરોપોથી સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આવો વિગતે વાત કરીએ ગુજરાતની કથિત દારૂબંધીની, જે હવે કાયદા કરતાં વધુ કાગળોમાં જ સીમિત રહી હોય તેવી લાગી રહી છે। તેના વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાત પોલીસનું મૂળ કામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાનું છે। નાગરિક ફરિયાદ કરે કે ના કરે, કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે, પરંતુ દારૂબંધીના મુદ્દે પોલીસની કામગીરી વારંવાર સવાલોમાં આવી રહી છે। ડીસા તાલુકાના બાયવાડા ગામના લોકો છેલ્લા ઘણા સમયથી બુટલેગરોના ત્રાસથી પરેશાન છે। ગામમાં જાહેર સ્થળોએ, શાળાઓની આસપાસ અને મંદિરો નજીક ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની ફરિયાદો હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કડક પગલાં લેવાતા નથી, એવા ગ્રામજનોનો આરોપ છે। અનેક વખત પોલીસની જાણ કરવા છતાં કાર્યવાહી ન થતાં આખરે ગામના લોકો એકત્રિત થઈ આજે ડીવાયએસપી કચેરીએ લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા। ગ્રામજનોએ જણાવ્યું કે જો સ્થાનિક પોલીસ સમયસર અને કડક કાર્યવાહી કરે તો ગુનેગારોમાં કાયદાનો ડર રહે, પરંતુ અહીં સ્થિતિ એ છે કે બુટલેગરોને પોલીસનો કોઈ ભય જ નથી। આ સ્થિતિ સ્થાનિક પોલીસની ભૂમિકા પર શંકા ઊભી કરે છે। લોકો જાહેરમાં કહી રહ્યા છે કે ક્યાંય પોલીસ અને બુટલેગરો વચ્ચે મિલીભગત તો નથી ને, કારણ કે કાયદો એટલો કડક છે કે સાચી રીતે અમલ થાય તો કોઈ પણ વ્યક્તિ દારૂ વેચવાનું 100 વાર વિચાર કરે। સાંભળો સ્થાનિકો શું કહી રહ્યા છે। હું જીતેન્દ્ર ઠાકોર, ગામ બાયવાડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। અમે 2 દિવસ અગાઉ અમારા ગામની અંદર જે દેશી ઇંગ્લિશ દારૂનો જે વેચાણ થાય છે તે નિમિત્તે અમે પોલીસ સ્ટેશન આવી રૂરલ આવેદનપત્ર પાઠવેલું હતું। તેમાં સાહેબની ગાડી એક દિવસે આંટો માર્યો હતો અને અમને હજી પણ સ્ટીકની જરૂર છે। એટલે જે જાહેર જગ્યાઓ ઉપર ધાર્મિક સ્થળો, હાઈસ્કૂલ છે બીજો, અને પછી રામદેવ પીરનું મંદિર આવેલું છે, ત્યાં બીજ 11ની પબ્લિક અવર જવર આજુબાજુ ગામથી પણ આવતી જતી હોય છે। અને જે બુટલેગરો છે જે ગામની અંદર તો અને જાહેર સ્થળમાં અંદરની જગ્યાએ જે ઝાડીઓ છે બાવળી, ત્યાં બેસીને વેચાણ થતું હોય છે। એટલે અમે સરકાર પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે અમારા ગામની અંદર આ વ્યસન મુક્તિ એટલે દારૂબંધી બિલકુલ સદંતરે બંધ થવા જોઈએ। તે હેતુથી અમે સાહેબને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પણ આવેદનપત્ર આપેલું હતું અને આજ ડીએસપી સાહેબની ઓફિસે આવી અને અમે સમગ્ર ગ્રામજનોએ, સમગ્ર સમાજે 18 આલમે સાથે થઈ અને આવેદનપત્ર આપવા આવેલા છીએ। અને અમને વિશ્વાસ છે તંત્ર ઉપર કે 100% અમે જે આવેદનપત્ર આપ્યું છે ને તેનો અમને સચોટ અને સીધો ન્યાય મળશે એવી અમે તંત્ર પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ। સ્થાનિકોનો રોષ જોઈને સ્પષ્ટ થાય છે કે દારૂબંધીની હકીકત જમીન પર સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ રહી છે। પોલીસ પર બુટલેગરો દ્વારા હુમલાના બનાવો બન્યા છે, છતાં પણ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થતી નથી। દારૂના કારણે સમાજના યુવાનો બરબાદ થઈ રહ્યા છે, પરંતુ તંત્ર આંખ મીચી બેઠું હોય તેવી લાગણી જનતામાં ઊભી થઈ છે। હવે ગ્રામજનોએ ડીવાયએસપી સમક્ષ રજૂઆત કરી છે, ત્યારે સવાલ એ છે કે શું ઉચ્ચ અધિકારીઓ આ મામલે કડક પગલાં લેશે કે પછી દારૂબંધી માત્ર કાગળ પર જ જીવતી રહેશે। આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો। આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર કરો અને જોતા રહો સ્વમાન। નમસ્કાર।